કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. આજનો વિડીયો છે આપણે મોટો વ્લોગનો, બાઇક ટ્રીપનો. બધા ભાઈઓ સાથે આપણે જઈએ છીએ રોહિશાળા પાલીતાણાથી, અને બીજા આપણા બધા ગ્રુપના મેમ્બરો ભાવનગરથી આવે છે. અને 4 વાગે આપણે હમણાં અહીંયા જવાનું છે મીટઅપ પોઈન્ટ. આપણે કંઈક નક્કી કરીએ ફોન કરીને, અને આપણો બધો સામાન ભાઈ આપણે લઈ લીધો છે વ્લોગિંગનો, તેમજ આપણો રાઇડિંગ ગિયર્સ. મોટો વ્લોગ એન્જોય કરો તમે બધા, અને ત્યાં પણ આપણે સરસ મજાના ડ્રોન શોટ પણ લેશું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો બાઇક ઉપર આવી ગયા છીએ, નીકળીએ આપણી રાઈડ તરફ. નીકળી ગયા છીએ ભાઈ ઘરેથી, અને આપણા મિત્રો પણ આવી ગયા છે, જે આપણા એક મીટઅપ પોઈન્ટ ઉપર ઊભા છે, તલેટી રોડ ઉપર, પોલીસ ચોકીએ. આ છે આપણો તલેટી બાયપાસ. અરે અરે ભાઈ, ક્યાં જવું મારો ભાઈ, તારે એટલી ઉતાવળ થઈ? ભાઈ આજે સન્ડે છે એટલે બધું બજાર ખાલી ખાલી લાગે છે. હલો હલો, હાલો આવી ગયો છો નજીકમાં તો શું તમારી? ઓકે ઓકે, હાલો. જવા બધા ભાઈઓ અમારે આવી ગયા છે ભાઈ બધા. જેમ કરું એમ. હું અજાજભાઈ મજામાં? પી લીધી બાકી છે? હાલો હાલો. તો ભાઈ આ છે અમારું પાલીતાણાની રજવાડી ચાય, જે 24 કલાક ખુલ્લી હોય છે. ચા પાણી પીને પછી અહીંયાથી આપણી રાઈડ ચાલુ કરીએ. તો ભાઈ સરસ મજાની ચા પી લીધી છે, આ બધા ભાઈઓની બાઇક કમ્પ્લીટ થઈ ગઈ છે. નીકળીએ છીએ અહીંયાથી આપણી રાઈડ તરફ. વ્લોગિંગ ચાલુ છે, હાલ છે સ્પીકર પાછું આમાં ચાલુ રહેશે ને, એટલે મેં કીધું વ્લોગિંગ ચાલુ છે પાછું, એટલે ઓકે. ચાલો ભાઈ, બધા ભાઈઓ આપણે આવી ગયા છે. નીકળીએ આપણી રાઈડ તરફ, રોહિશાળા. હા, થોડુંક ટ્રાફિક છે આજે સન્ડેના હિસાબે તળેટીમાં આપણે. અને આગળ પણ ટ્રાફિક હશે, એટલે આપણે અહીંયાથી લેફ્ટ સાઈડ બાયપાસ જતા રહીએ. અહીંયાથી બાયપાસ નીકળી જઈએ. તો અહીંયાથી હસ્તગીરી રોડ ઉપર આગળ આવે છે રોહિશાળા, જેનું અંતર અહીંયાથી 7 કિલોમીટરનું છે. અને સરસ મજાના જૈન મંદિરો તેમજ શેત્રુંજી નદીના કાંઠે એક સરસ મજાનો ઘાટ બનાવવામાં આવેલો છે, જ્યાં સાંજે એક સરસ મજાની આરતી પણ થાય છે. જેમ ગંગા આરતી થાય છે એવી રીતે ત્યાં પણ એક શેત્રુંજી નદીની આરતી કરવામાં આવે છે. આગળ છે ભાઈ અમારે વીરુભાઈ રોયલ એનફિલ્ડ મિટિયોર સાથે, અને આગળ છે એજાઝભાઈ ઝોન્ટેક, અને સૌથી આગળ ભાઈ આપણા સાવનભાઈ છે હિમાલયન સાથે, અને આપણા એક બીજા મેમ્બર દેવભાઈ પણ પાછળ આવે છે પોતાની જાવા 42 લઈને. શોર્ટ ટાઈમમાં ભાઈ એક લોંગ રાઈડ ગોઠવીએ છીએ બધા ભાઈઓ સાથે, કંઈક સારું એવું પ્લેસ નક્કી કરીને. તો એના પણ તમને વિડીયો આપણી આ ચેનલમાં જોવા મળશે. ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારે પહોંચવામાં છીએ જીવાપુર. આ જીવાપુર ગામ છે. આપણે તો ભાઈ અહીંયા પાલીતાણાથી જ જોડાણા, પણ આપણા ભાઈઓ ભાઈ બધા ભાવનગરથી આવેલા છે. ને આગળ છે ભાઈ આપણે દેવભાઈ પોતાની જાવા 42 સાથે, જીજે ફોર EN 7201. તો અહીંયા એક સાઇન બોર્ડ આવેલું છે, શ્રી રોહિશાળા તીર્થ સિદ્ધ સ્નાન ઘાટ, જે આપણું ડેસ્ટિનેશન છે.
અને અહીંયા મારી જમણી સાઈડમાં તમે શેત્રુંજય પર્વતની પર્વતમાળા જોઈ શકો, જે અત્યારે ફોગી વાતાવરણના હિસાબે આછું આછું દેખાય છે. સરસ મજાનો રોડ છે, બંને બાજુ જાડી ઝાખરાઓ છે. હવે એકદમ ડ્રોન શોટ લીધો હોય ને તો જોરદાર આવે, પણ હવે આપણે સોલોમાં છીએ એટલે બે એકસાથે કવર થાય એવું નથી. ત્યારે ચોમાસામાં ફરવા આવીએ ને ત્યારે ભાઈ મજા જ કંઈક અલગ આવે છે, કારણ કે જગ્યાનો નજારો જ ફરી જાય છે, કંઈક અલગ જ સ્વરૂપમાં જોવા મળે ભાઈ. આ બધી જગ્યા અલગ જ રૂપમાં. આ છે ડુંગરપુર. હો ભાઈ, બધા ભાઈઓ હાય કરે છે અમને. છોકરાઓને ભાઈ રાઈડર જોવે ને એટલે અંદર મજા આવી જાય. દેવભાઈ અમારે ફટાકડા ફોડે છે ભાઈ જવામાં. આપણે પણ ઘણા સમય પછી આ જગ્યા ઉપર આવેલા છીએ. જો ભાઈ, આ છે શેત્રુંજય નદી, એકદમ ભરેલી છે, જોરદાર. અને અહીંયા પણ આપણે હમણાં ડ્રોન શોટ લઈએ એકદમ સરસ મજાના. હાલો, દેવભાઈને આપણે ઓવરટેક કરીએ. એકદમ સમુદ્ર હોય ને એવો આપણો શેત્રુંજય નદી છે, અને સામે એક બોટ છે જે કદાચ માછીમારની હોય એવું લાગે છે. ને જો ભાઈ, બધા બાળકો છે. અને આવો કંઈક આ નજારો છે, સરસ મજાનો ભાઈ. રોડ છે અને સૂર્યાસ્ત થવાનો ટાઈમ પણ છે, જેથી હું તમને થોડાક દ્રશ્ય વધારે બધા આકર્ષક દેખાડી શકીશ. હવે આવા કર્વ ટર્ન, શેત્રુંજય પર્વત અને ભાઈ અમારા ભાઈઓનું બાઇકનું લાઇનઅપ. સામે મિત્રો જે દેખાય ને એ રોયશાળા તીર્થ છે. આ બધા ભાઈઓ અમારે આગળ ઊભા રહ્યા છે. આગળ જગ્યા છે, અંદર જવાની જવું છે. હાલો, જવું હોય તો કિનારે. ભાઈ ઝોન ટેચ સાથે એજાઝભાઈ. પહેલાં કરતાં ભાઈ ઘણું બધું જગ્યા અત્યારે સુધારો થઈ ગયો છે. પહેલાં તો બધું વધારે રસ્તાઓ બહુ ખરાબ હતા, અત્યારે રસ્તા પણ એકદમ સરસ મજાના થઈ ગયા છે, અને આખું આમ ખુલ્લું અને ઉઘાડું વાતાવરણ થઈ ગયું છે, એટલે જોરદાર લાગે. અને આગળથી આપણે એક બીજું નદી કિનારે જવાય એવું લોકેશન પણ છે, એટલે ત્યાં જઈએ છીએ. ને અહીંયા ભાઈ ગેટનું કામ ચાલુ છે, એટલે એક નાનું એવું ડાયવર્ઝન મૂકેલું છે. તો ભાઈ આ છે રોયશાળા તીર્થ, જે એક જૈન તીર્થ છે. સરસ મજાનો ઘાટ પણ છે, એ પણ હમણાં જોવા માટે જઈએ. પહેલાં આપણે જે નદી કિનારે જવાની જગ્યા છે એ ગોતીએ. પહેલાં અહીંયા જવું છે કે ઓલા પણ જવું છે? ત્યાં વધારે બેવા જેવું હોય ને તો ત્યાં જઈએ. આ બધા ભાઈઓ અમારા ભાઈ જંગલમાં ઘોડીલા ખેલવે છે. તો નાનું એવું ફોટો સેશન ચાલુ છે, અને અહીંયાથી પછી આપણે જઈએ આગળ. એક બીજી જગ્યા પણ આપણે આવી જોઈ હતી ત્યાં, અને ત્યાં જઈને ભાઈ આપણે થોડાક ડ્રોન શોટ લઈએ. એડીબી મોડ ઓન, હિમાલયન 450.
આગળ જવા દઈએ અમે. આહા. તો અહીંયા થોડીક ફોટોગ્રાફી કરીને પછી નીકળીએ આપણે આગળના લોકેશન ઉપર. તો ભાઈ બાઈકો આપણે સામે મૂકેલી છે અને આવું કંઈક આ છે રોહિશાળા તીર્થ. જઈએ અંદરના પણ દ્રશ્યો. તો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ આ રોહિશાળા તીર્થ ઉપર અને આવો સરસ મજાનો અહીંયા ઘાટ છે. બધા ભાઈઓ આપણે અહીંયા બેઠા છે અને અહીંયા સરસ મજાની શત્રુંજયની આરતી પણ કરવામાં આવે છે. અને હાલ અત્યારે આપણા આઈફોનમાં શૂટ કરીએ છીએ કારણ કે ભાઈ કેમેરાની મનાઈ છે. બધા ભાઈઓ અમારે રેસ્ટ કરે છે અને આવું કંઈક અહીંયા રોહિશાળા તીર્થ છે જેમાં 2 મંદિરો છે સામે જોઈ શકો તમે. એક મંદિર અહીંયા છે તેમજ એક મંદિર અહીંયા પણ છે. આવો આ સરસ મજાનો શેત્રુંજીનો ઘાટ છે. સામે આવી રીતે બધા બાકડા મૂકવામાં આવેલા છે જેમાં બધા બેઠક વ્યવસ્થાઓ છે અને સરસ મજાનો સૂર્યાસ્ત થાય છે ભાઈ. તો ભાઈ નીકળીએ અહીંયાથી અને આગળ એક બીજી એક જગ્યા ખાલી છે ત્યાં જઈએ ને ત્યાંથી ભાઈ આપણે થોડીક ડ્રોન ફોટોગ્રાફી કરીએ કારણ કે આ જગ્યા ઉપર ભાઈ કેમેરા તેમજ ડ્રોનની પરમિશન નથી એટલા માટે. તો ભાઈ જોરદાર લોકેશન ઉપર બધા ભાઈઓ આવ્યા છીએ અને સરસ મજાનો ભાઈ સનસેટ પણ થાય છે. પાછળ છે શેત્રુંજીના ડુંગરાઓ અને આ છે શેત્રુંજી નદી અને વચમાં ભાઈ બધા અમારા ભાઈઓ. ભાઈ પાઇલોટિંગ અમારે સાવનભાઈ કરે છે અત્યારે. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. Best to give me your loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, they'll be calling me royalty. શેત્રુંજી નદીના કાંઠે ભાઈ બોરનો નાસ્તો દેવભાઈ તરફથી. જો અહીંયા આવા શિકાર કરેલા અવશેષો પડ્યા છે કારણ કે ભાઈ આ જગ્યા ઉપર સિંહો છે અને સામે પણ આવા અમુક બધા એવા હાડકાના ટુકડાઓ પડેલા છે કારણ કે આવી શેત્રુંજી વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓ ઘણા એવા હિંસક વન્ય પ્રાણીઓ પણ છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળ્યા નહીં પછીના એક નવા વિડીયોમાં એક નવા લોકેશન સાથે. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો.